છે 30 તારીખે 30 એપ્રિલે પૂર્ણ થઈ રહ્યું છે અને અત્યારે ઉમેદવારો અરજી ફોર્મ ભરતી વખતે એમને જે પ્રશ્નો થયા છે, જે મુશ્કેલીઓ પડી છે એ એમણે ટ્વિટરના માધ્યમથી મને જણાવી છે. એના પ્રશ્નોનો જવાબ આપણે આપવાનો હું આજે પ્રયત્ન કરીશ. સાથે સાથે એ કહું કે આ જ્યારે હું વિડીયોના માધ્યમથી તમને જવાબ આપું છું તો એ તમારા માર્ગદર્શન માટે છે. તમને ક્યાંય મારી વાત સમજાય નહીં તો અથવા તો તમને ક્યાંક એવો પ્રશ્ન થાય કે હું મેં કહ્યું એ સાચું કે એડવર્ટાઇઝમેન્ટમાં બતાવ્યું એ સાચું, તો એડવર્ટાઇઝમેન્ટમાં બતાવ્યું એ સાચું. એટલે એ વસ્તુ તમારા મનની અંદર સ્પષ્ટ રહેવી જોઈએ. આ તમારા માર્ગદર્શન માટે છે. તમે એડવર્ટાઇઝમેન્ટ વાંચીને સમજી ના શકતા હોય તો તમે સમજી શકો એ માટે તમારા માર્ગદર્શન માટે છે. બીજું, હું પ્રશ્નોના જવાબ આપું એ પહેલાં તમને એ જણાવી દઉં કે 4 તારીખે શરૂ થયું છે. આજે 6 તારીખ છે, આજે 7 તારીખ છે, લગભગ ત્રીજો દિવસ થશે અને અત્યાર સુધી 1 લાખ જેટલી અરજીઓ થઈ છે અને 80,000 જેટલી અરજી કન્ફર્મ થઈ છે. એટલે સામાન્ય રીતે આપણે 10થી 12 લાખ જેટલી અરજી આવે છે. એ પ્રમાણે અત્યારની ઝડપ પ્રમાણે એવું લાગે છે કે પાછળના દિવસોમાં બહુ ભીડ થશે. એટલે અને આ વખતે ગઈ વખતે પણ પાછળના દિવસમાં ભીડ થઈ હતી. ઉમેદવારો બહુ જ રજૂઆત કરતા હતા કે અમે ફોર્મ ભરી શકતા નથી અને છેલ્લે દિવસો વધારવા માટે પણ એમણે કહ્યું હતું. અમે દિવસો વધાર્યા નહોતા અને કેટલાક ઉમેદવારો રહી પણ ગયા હશે. તો આ વખતે એવું થવાની શક્યતા ઘણી વધારે છે, કારણ કે આ વખતે તમારે વધારામાં એક માર્કશીટ પણ અપલોડ કરવાની છે, જેના કારણે જો લોડ વધારે હશે તો હેંગ થઈ જશે અને તમે તમારી અરજી અપલોડ નહીં કરી શકો. એટલે હું તમને અત્યારથી કહું છું કે તમે રાહ નહીં જુઓ, વહેલામાં વહેલી તકે તમે અરજી કરી દો. એક્સટેન્ડ આપણે કરવાના નથી. ગયા વખતે પણ તમારા જેવા જે લોકો રહી ગયા એના માટે મને એટલું દુઃખ થતું હતું કે મને 2 દિવસ સુધી ઊંઘ નહોતી આવી. પણ નક્કી છે કે ગયા વખતે પણ વધારી નહોતી, ગયા વખતે લોકો રહી ગયા એવી ખબર હતી તો પણ નહોતી વધારી અને આ વખતે પણ નથી જ વધારવાના. એટલે મને ગમે તેટલી પીડા થાય તો પણ હું એ છૂટ નથી આપવાનો, કારણ કે તમારી પાસે એ જવાબદારીની અપેક્ષા છે કે તમે જ્યારે આવી પરીક્ષા આપવા માગતા હો તો સમયસર અરજી કરવી એ તમારી જવાબદારી છે. અને આપણે આખી ભરતી પ્રક્રિયા નિયમસર જ કરવા માગીએ છીએ. નિયમ સાથે બાંધછોડની તમને પહેલા દિવસથી અમે અપેક્ષા ઊભી કરવા માગતા નથી. એટલે આ મુદ્દો બહુ સ્પષ્ટ રહે. હવે આપણે જે તમારા પ્રશ્નો છે એ પ્રશ્નો એક પછી એક લઈએ છીએ. તો પહેલો પ્રશ્ન છે, ધોરણ 12માં 2 માર્કશીટ છે તો મારે શું કરવું? તો આપણે કહેલું જ છે કે તમારે છેલ્લી માર્કશીટ અપલોડ કરવાની છે અને આપણે જે માર્કશીટ અપલોડ કરીએ છીએ માર્ક્સ માટે નથી કરી રહ્યા. બરાબર છે? તમે 12મું પાસ છો કે તમે સ્નાતક પાસ છો કે કેમ, એનું વેરિફિકેશન તમારી આ માર્કશીટના આધારે નથી થવાનું. એનું વેરિફિકેશન દસ્તાવેજ ચકાસણી વખતે થવાનું છે. અત્યારે માત્ર ને માત્ર તમારું નામ એક જ આવે અને તમારા જુદા જુદા નામે જુદી જુદી અરજી કરીને ડુપ્લિકેટ ન કરવામાં આવે એ હેતુથી 12માની માર્કશીટ અપલોડ કરવાની છે અને એમાં 12મામાં પણ છેલ્લી માર્કશીટ આપણે અપલોડ કરવાની છે. એની સાથે સાથે બીજો પ્રશ્ન પણ લઈ લો કે કેટલાક ઉમેદવારો એવું પૂછે છે કે અમે જો પીએસઆઈની પરીક્ષા આપતા હોય તો એમાં સ્નાતકની માર્કશીટ અપલોડ કરવાની કે 12માની કરવાની? તો હું ફરીવાર કહું છું, આ વસ્તુ ઘણીવાર કહેવાય છે, વારંવાર કહેવા છતાં ઘણા લોકોને સમજાતી નથી. આટલો વિડીયો બહુ મહેનત કરીને સમય આપીને તમારા માટે બનાવીએ છીએ. ઘણા લોકો વિડીયો જોતા નથી અને પ્રશ્ન પૂછે છે. બરાબર, તમે વિડીયો ના જુઓ અમને વાંધો નથી. તમને સમજ ના પડે અને તમે ભૂલ કરો તો એનું દુષ્પરિણામ તમારે ભોગવવાનું થાય. તમને સમજ પડે તો તમને વિડીયો જોવાની જરૂર નથી, પણ તમને મુશ્કેલી પડતી હોય તો તમે વિડીયો જોઈ લો. તો પાછો એ પ્રશ્ન પર આવું કે જે પીએસઆઈની પરીક્ષા છે એમાં સ્નાતકની નહીં, 12માની જ માર્કશીટ આપણે અપલોડ કરવાની છે. કારણ કે આપણે જે માર્કશીટ અપલોડ કરી રહ્યા છીએ એ માત્ર ને માત્ર નામના વેરિફિકેશન માટે કરી રહ્યા છો. તમે 12મું પાસ છો કે સ્નાતક પાસ છો કે નથી એ નક્કી કરવાનું કામ આ તમારી માર્કશીટના અપલોડિંગના માધ્યમથી નથી થવાનું, એ દસ્તાવેજ ચકાસણી વખતે થવાનું છે. બરાબર. પછી ધોરણની કેટલાક લોકોનો એ પણ પ્રશ્ન હોય છે, કેટલાક પ્રશ્નો મને યાદ રહી ગયા છે કે હું 12મામાં 2 પ્રયત્ને 3 પ્રયત્ને પાસ થયો હોઉં તો મારે કેટલા ટકા લખવા? એ જ રીતે સ્નાતકમાં પણ હું 2-3 પ્રયત્ને પાસ થયો હોય તો એમાં ફરીવાર હું કહું છું, અગાઉના વિડીયોમાં કીધું છે કે તમે જ્યારે 2-3 પ્રયત્ને પાસ થયા હોય ત્યારે તમારું પાસિંગનું જે લઘુત્તમ માર્ક્સ હોય, 35 હોય, 40 હોય, 50 હોય, જે પણ લઘુત્તમ ગણાતા હોય એટલા જ તમારે લખવાના છે. પછી 12માની ડુપ્લિકેટ માર્કશીટ અપલોડ થઈ શકે તો તમે તમારી માર્કશીટ ખોવાઈ ગઈ હોય અને તમે કાયદેસર ડુપ્લિકેટ મેળવી હોય તો તમે એ અપલોડ કરી શકો. પછી અરજી ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો આપણે જો તમારી અરજી કન્ફર્મ ના થઈ હોય, એટલે કે જ્યારે તમે કન્ફર્મેશનનું બટન દબાવો છો અને તમને કન્ફર્મેશન નંબર મળી જાય છે એના પછી અરજી એડિટ કરવા માટેની કોઈ જોગવાઈ નથી. પરંતુ જો તમે કન્ફર્મેશન ના કર્યું હોય તો તમે અરજી એડિટ કરી શકો છો. તો તમને બીજો પ્રશ્ન એ થાય કે કન્ફર્મેશન થઈ ગયું હોય તો શું? કન્ફર્મેશન થઈ ગયું હોય અને તમારી અરજીની અંદર ભૂલ રહી ગઈ હોય અને તમે ભૂલ સુધારવા માગતા હો તો તમારે બીજી અરજી કરવાની થાય. ફરીથી તમે અરજી કરી શકો. અને સાથે સાથે તમને એ પણ જણાવવાનું કે જો એકથી વધારે અરજી કરી હશે તો તમે છેલ્લી અરજી છે એ તમારી માન્ય અરજી ગણાશે. એટલે દાખલા તરીકે તમે પહેલી અરજીમાં એક ભૂલ કરી છે અને તમે બીજી અરજીમાં એ ભૂલ સુધારી દીધી છે, પણ બીજી અરજીમાં બીજી ભૂલ કરી છે,
તો બીજી અરજીમાં કરેલી બીજી ભૂલ તમને નડશે, કારણ કે પહેલી અરજીમાં તમે શું લખ્યું છે એ પછી જોવાનું રહેતું નથી, તમારી છેલ્લી અરજી ગણાશે. બીજું, જે લોકોને ફી ભરવાની થાય છે એ લોકોએ બીજી અરજી કરે તો બીજી અરજીમાં પણ ફી ભરવાની થાય છે. એટલે એમણે પહેલી અરજીમાં ફી ભરી હશે એટલે હું બીજી અરજીમાં ફી ના ભરું, તો તમે પહેલી અરજીમાં ફી ભરી હશે તો પણ તમારી એ અરજી માન્ય નહીં ગણાય, અને બીજી અરજીમાં તમે ફી ભરી નથી એટલે તમે આ પરીક્ષા આપી શકશો નહીં. એટલે જો તમે એકથી વધારે અરજી કરો છો અને તમારે ફી ભરવાની થતી હોય, એટલે કે તમે જનરલ કેટેગરીમાં છો, તો તમારી છેલ્લી અરજી જ માન્ય ગણાશે, અને છેલ્લી અરજીમાં ફી ભરેલી હશે તો જ માન્ય ગણાશે. એટલે આ વસ્તુની પણ તમને સ્પષ્ટતા થઈ જાય. એક પ્રશ્ન એવો આવે છે કે ઓપન યુનિવર્સિટીમાંથી પહેલાં સ્નાતક થઈ ગયેલ હોય અને પાછળથી 10મું કે 12મું પાસ કર્યું હોય, અથવા તો 12મું પાસ કર્યા વિના અમે સ્નાતક થઈ ગયા હોય, તો અમારા માટે પણ અચરજનો વિષય છે. પણ આવું હશે તો, કારણ કે આ પ્રશ્ન અવારનવાર આવે છે, તો અને આમાં કોઈ એનો ગેરલાભ ના લે એટલા માટે અમે એવું નક્કી કર્યું છે કે આવા ઉમેદવારો હોય જે ખાસ કરીને અમદાવાદ ગાંધીનગરમાં નજીક રહેતા હોય, તો એ અમને આવીને મળે, એટલે કે ભરતી બોર્ડની જે ઓફિસ છે ત્યાં આવીને તમારા દસ્તાવેજો સાથે મળે, તો એ જોયા પછી અમે તમને માર્ગદર્શન આપી શકીશું, અને એ માર્ગદર્શન તમારા જેવા બધા ઉમેદવારોને કામ લાગશે. પછી કોઈનો પ્રશ્ન છે કે લગ્ન કરેલી સ્ત્રી ઉમેદવારના કિસ્સામાં ફોર્મમાં પિતાનું નામ કે પતિનું નામ ભરવાનું. શું ભરવાનું? કે બેને લગ્ન કરી દીધા છે તો એમણે પિતાનું નામ લખવાનું કે પતિનું નામ? તો એમાં બહુ સ્પષ્ટ છે કે એમના 12માની માર્કશીટમાં પતિનું નામ હોય તો પતિનું નામ લખવાનું, અને 12માની માર્કશીટમાં પિતાનું નામ હોય તો પિતાનું નામ લખવાનું. એવી જ રીતે કેટલાક લોકો એવી રજૂઆત કરતા હોય છે કે મારે 12માની માર્કશીટની અંદર સરનેમ એટલે કે અટક આગળ છે અને આની અંદર પાછળ છે કે એનાથી ઉલટું. તો તમારે બહુ સ્પષ્ટ સમજવાનું કે 12માના માર્કશીટની અંદર તમારું નામ, તમારા પિતાનું નામ, અને આમાં તમારે ફોર્મ ભરતી વખતે તમારું નામ ભરવાનું થાય ત્યારે અટકની જગ્યાએ તમારી 12માની માર્કશીટમાં જે અટક હોય એ તમારે આમાં નાખવાની, 12માની માર્કશીટમાં તમારું જે નામ છે એ તમારે આમાં નાખવાનું, અને એમાં તમારું પિતા કે પતિનું જે કંઈ નામ છે એ તમારે આમાં નાખવાનું. એટલે આમાં કોઈ કન્ફ્યુઝન ના થવું જોઈએ, કારણ કે આમાં પિતા, પતિ અને તમારું નામ અને અટક એ અલગ અલગ ખાના છે. એટલે એમાંથી ઉઠાવી અને તમારે આમાં ભરવાનું છે. એમાં આગળ લખ્યું છે, પાછળ લખ્યું છે, એ મુદ્દો રહેતો નથી. આજે તમે આવું વિચારો છો એ મને એમ લાગે છે કે તમે તમારી વિચારવાની જે પ્રક્રિયા છે એને તમારે સુધારવી પડશે. કે આ પરીક્ષા જ્યારે તમે આપશો ત્યારે પરીક્ષાની અંદર, લેખિત પરીક્ષાની અંદર તમે કેવો દેખાવ કરશો એનો આધાર તમે તમારો પ્રશ્ન સમજી શકો છો કે કેમ એના પર રહેલો છે.